હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો યુટ્યુબમાં તમને બધાને ખબર જ હશે કે એક વિડીયો વાયરલ થાય છે કે બે ટાઈપની કેરી લેવામાં આવે છે અને એને પાણીમાં ડૂબાડવામાં આવે છે. તો જે ડૂબી જતી હોય ને એ રિયલ કેરી હોય, મીન્સ કે કુદરતી રીતે પકાવેલી કેરી હોય, અને જે તરતી હોય એ કેમિકલથી પકાવેલી કેરી હોય. તો આજે છે ને મારે પણ એ એક્સપેરિમેન્ટ કરવાનું મને મન થયું. તો મેં છે ને બે ટાઈપની કેરી લીધી છે. એક છે ને અમે ગામમાંથી તૈયાર લીધી હતી એ, અને એક અમે બોક્સમાં પકાવેલી છે ને એ કેરી. તો હવે છે ને આપણે જોઈએ કે કઈ કેરી ડૂબે છે અને કઈ કેરી તરી જાય છે. આ છે ને 2 ટાઈપની કેરી છે. આ અમે છે ને ગામમાંથી તૈયાર લીધી એ કેરી છે, અને આ અમે બોક્સમાં પકાવેલી કેરી છે. તો હવે ને આપણે એક્સપેરિમેન્ટ કરીને જોઈએ કે કઈ ડૂબે છે ને કઈ તરે છે. તો જો આ મેં એક તપેલામાં છે ને પાણી, આખું તપેલું પાણીનું ભરેલું છે ને, એ તપેલામાં પાણી લીધું છે. તો હવે આપણે આ છે ને નેચરલ રીતે પકાવેલી કેરી છે ને એ જોઈએ છે કે ડૂબે કે નહીં. એ જો પાણીમાં બેસી ગઈ છે, તમને દેખાતું જ હશે કે નીચે બેસી ગઈ પાણીમાં. તો હવે એને આપણે કાઢી લઈએ. અને હવે આ છે અમે ગામમાંથી તૈયાર લીધેલી કેરી, એને આપણે ડૂબાડીએ, ડૂબે કે નહીં જોઈએ. હવે આ કેરી તરે છે, જો આ ગામમાંથી લીધેલી કેરી તરે છે. ઇટ મીન્સ કે છે ને આ કેમિકલ વાળી કેરી છે અને આ નેચરલ રીતે પકાવેલી કેરી છે. અને યુટ્યુબમાં જે વિડીયો વાયરલ થાય છે એકદમ રિયલ છે. તો આ નેચરલ કેરી ડૂબી ગઈ અને કેમિકલ વાળી તરી ગઈ. બાય, હવે મળશું નવા વિડીયોમાં.